ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 5 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. આજે થોડીક રહસ્યની વાત કરીએ. અહીંયા મેં 2 શ્લોક લીધા છે 5મા અધ્યાયના. 5મા અધ્યાયનો 13મો શ્લોક, 5મા અધ્યાયનો 24મો શ્લોક અને એની સાથે મેં જોડાણ કર્યું છે બીજા અધ્યાયનો 66મો શ્લોક. ઉપર ટાઇટલ આપ્યું છે કે હાઉ ડુ વન ગેટ કમ્પ્લીટ કન્ટેન્ટમેન્ટ. બ્રહ્મભૂત કેવી રીતે બની શકાય, બ્રહ્મ નિર્વાણને કેવી રીતે પામી શકાય, એની વાત ભગવાન કેવી રીતે આપણને કરે છે, રહસ્યની વાત કઈ છે એ આજે સમજવાની છે આપણે. જ્યારે અર્જુનજીએ બીજા અધ્યાયમાં 54મા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો કે સ્થિતપ્રજ્ઞ એ કેવો હોય, કેવો બોલે ચાલે બેસે ઉઠે, એના લક્ષણો કહો ભગવાનના. ત્યારે ભગવાન લક્ષણો કહેતા 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 છેલ્લે લઈ ગયા આખી બુદ્ધિની રમતને ભગવાને ભાવમાં ટર્ન કરી અને ભગવાને છેલ્લે બીજા અધ્યાયનો 66મો શ્લોક ત્યાં 2 વસ્તુની બહુ અગત્યની વાત કરી. એક ભાવ અને બીજું ક્વોલિફિકેશન. ભગવાન શું કહે કે જે અયુક્ત છે અને જે યુક્ત છે, યુક્ત અયુક્તની બધે વાત આવી છે. અયુક્ત એટલે જે ક્વોલિફાઈડ નથી. આ લોકની અંદર પણ આપણે જોઈએ તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ જે ક્વોલિફાઈડ હોય એ હાર્ટની સર્જરી કરી શકે. ગમે તે સામાન્ય ડૉક્ટર ના કરી શકે, બીજો કોઈ એન્જિનિયર ના કરી શકે, બીજો કોઈ પીએચડી થયેલો ના કરી શકે. ઇવન આપણા ભારતના વડાપ્રધાન અત્યારના મોદી સાહેબ એ પણ હાર્ટ સર્જરી ના કરી શકે, કારણ કે એના સ્પેશિયાલિસ્ટ નથી. અને હાર્ટ સર્જન છે એ મોદી સાહેબનું કામ ના કરી શકે, એ એનો સ્પેશિયાલિસ્ટ નથી. એ જ રીતે આજે બ્રહ્મભૂત થવાનું છે એટલે કે સ્પિરિચ્યુઅલ માર્ગ છે. ધર્મનો માર્ગ ના, હું ધર્મ શબ્દ નહીં વાપરું, કારણ કે ધર્મ બહુ ગોટાળા ઊભા કરે છે. સ્પિરિચ્યુઅલ, સ્પિરિચ્યુઅલમાં ધર્મ આવી જશે, પણ રિલિજિયસની અંદર સ્પિરિચ્યુઆલિટી આવે ખરી ને ના આવે. આપણે વાત જોઈએ અહીંયા ભગવાને શું વાત કરી. બીજા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાને વાત કરી કે જે ક્વોલિફાઈડ માણસ નથી એની પાસે, ભગવાને આખી નેગેટિવમાં વાત કરી, એની પાસે સાચું લોજિકલ એટલે કે બુદ્ધિ, સાચી બુદ્ધિ ને સાચું મન કહેતા ઇમોશનલ માઇન્ડ. લોજિકલ અને ઇમોશનલ માઇન્ડ સાચા અર્થમાં નથી હોતા. એનો શું થયો કે એની પાસે કરેક્ટ અંદરનો ભાવ નથી હોતો. બહારનો ભાવ બધો, અંદરનો નહીં. ઘણા લોકો બહુ બહુ હોશિયાર હોય, આમ તમે ગયા હો તો પાણી પાણી થઈ જાય, પણ જેવા તમે નીકળ્યા એને કંઈ લેવા દેવા ના હોય. ખ્યાલ આવે? એ પોલિટિશિયનની વાત અહીંયા નથી કરતા. અહીં ભગવાન સાચા ભાવવાળા વ્યક્તિની વાત કરે છે. અને ભગવાન શું કહે છે કે જેની પાસે સાચો ભાવ નથી એને શાંતિ કદી હોય નહીં. કારણ કે અંદર સાચો ભાવ ક્યારે હોય? તો આ બહુ અગત્યની બાબત છે. આપણા દરેકની અંદર લાઈક ને ડિસલાઈક હશે. કેટલીક વસ્તુ તમને ગમતી હશે, ભાવતી હશે, અનુકૂળ હશે. કેટલીક વસ્તુ તમને નહીં ગમતી હોય, નહીં ભાવતી હોય, નહીં અનુકૂળ હોય. કારણ કે આપણે બધા એ પ્રકૃતિ ઓઢેલી છે અને આપણી પોતાની પ્રકૃતિ પ્રમાણે આપણા લાઈક અને ડિસલાઈક હોય. કેટલાકને ગરમી ગમે, કેટલાકને ઠંડી ગમે, કેટલાકને તીખું ભાવે, કેટલાકને ગળ્યું ભાવે. એને લઈને કોઈ મોટપ નથી. કેટલાકને ડુંગળી ભાવે ને કેટલાકને લસણ ભાવે ને કેટલાકને ડુંગળી લસણ ના ભાવે. ખ્યાલ, કેટલાકને ડુંગળી એકલી ના ભાવે. એને લઈને કોઈ મોટપ નથી.
એ તમારા પ્રકૃતિના સ્વભાવો છે. પણ અહીંયા ભગવાન શું વાત કરે છે? ડીપર ઇનર ભાવની વાત કરે છે. કયો ભાવ? તો રાગ અને દ્વેષનો ભાવ. લાઈક અને ડિસલાઈક તો દરેકની પાસે હશે, પણ એમાંથી રાગ અને દ્વેષ ઊભા ના કરશે. જો રાગ અને દ્વેષ તમે ઊભો કર્યો તો ગયા. રાગ અને દ્વેષ ઊભો કર્યો તો ગયા. એટલે જેની પાસે પવિત્ર ભાવ હોય, હવે પવિત્ર શબ્દ વાપરવો પણ ખોટો છે, કારણ કે હું પવિત્ર કહીશ ને એટલે તમે સારો ભાવ, એ પવિત્ર ભાવ એવું માનશો. એ નહીં. કોઈને ડંખ મારવો, કોઈની સાથે દ્વેષ કરવો, દ્વેષ વગરનો ભાવ એ પવિત્ર ભાવ મારા મતે. કોઈની પ્રત્યે દ્વેષ ના હોય એ ભાવ પવિત્ર ભાવ. અને જેની પાસે એવો ભાવ હોય ને શું હોય? ભગવાન શું કહે છે? શાંતિ મળે. જેની પાસે ના હોય એને શાંતિ ના મળે. પછી ભગવાન કહે છે કે જેની પાસે શાંતિ નથી એને સુખ ક્યાંથી મળે? ભગવાન પ્રશ્ન કરે છે. જો એટલે જીવનની અંદર સમજી સમજવાનું શું છે? 3 શબ્દો: સુખ, શાંતિ ને સંતોષ. સુખ, શાંતિ ને સંતોષ. હવે સુખ, શાંતિ ને સંતોષ મેળવવો હોય તો શરૂઆત ક્યાંથી કરવી પડે? સુખ, શાંતિ ને સંતોષ તમને જોઈએ છે તો શરૂઆત ક્યાંથી કરશો? તો ભગવાને અહીંયા 5મા અધ્યાયના 13મા શ્લોકમાં વાત કરી કે હે પુરુષ એટલે સ્ત્રી અથવા પુરુષ એની વાત નથી થતી. પુરુષ એટલે જીવ વાપરીએ તો પણ ખોટું પડશે. પુરુષ એટલે જેને આપણે પર્સન કહીએ છીએ. ઇંગ્લિશમાં જેને આપણે પર્સન કહીએ, બરાબર, માનવ કહીએ. હે માનવ, બેસ્ટ શબ્દ માનવ. હે માનવ, શું કહે છે? જે માણસે કર્મનો સંન્યાસ મનથી કર્યો છે, જોજો, શરીરથી નથી કર્યો, મનથી કર્યો છે. જે વ્યક્તિએ કર્મનો સંન્યાસ મનથી કર્યો છે એવો વ્યક્તિ 9 દ્વાર રૂપી આ જે શરીર રૂપી નગરી છે એની અંદર સુખેથી રહેશે. એ કર્મ કરતો પણ નથી ને કરાવતો પણ નથી. સારનો સાર શું થયો? મનથી કર્મનો સંન્યાસ કરી, ભગવાન એવું કહે છે કે તું મનથી કર્મનો સંન્યાસ કરી આ 9 દ્વાર રૂપી નગરીમાં તું સુખેથી જીવ. બીજા શબ્દોમાં જોવું હોય તો જો મનથી કર્મનો સંન્યાસ કરીશ તો તું આ જે 9 દ્વાર રૂપી નગરી છે એમાં સુખેથી રહી શકીશ. ભગવાને કન્ડિશનલ મૂકી દીધી. જો કન્ડિશન મૂકી દીધી. વિચાર કરો. હવે આગળ જોઈએ કે આ કન્ડિશન તો મૂકી દીધી. અગત્યનું શું છે? સાધનાની અંદર મનથી સંન્યાસ કરવાની વાત છે. હવે જો મન શબ્દને પકડજો સાચા અર્થમાં, બુદ્ધિ નહીં. બુદ્ધિનું મહત્વ છે પણ એથી વિશેષ મનનું છે. મન એ માસ્ટર કી છે, કારણ કે મનની અંદર ઇમોશન્સ રહેલા છે. ઇમોશન એ માસ્ટર કી છે, પણ ઇમોશનની નીચે શું રહેલું છે? ખરેખર અંદરનો ભાવ એ માસ્ટર કી છે. ભગવાન કહેવા શું માગે છે? જીવની અંદર જે ભાવ છે એ ફિલિંગ રૂપે મન દ્વારા એક્સપ્રેસ થાય છે. પણ અગત્યનું શું છે? અંદર રહેલો, જીવની અંદર રહેલો ભાવ એ અગત્યનો છે. અને એ એક એવી માસ્ટર કી છે કે જે આપણને ભ્રમરૂપ પણ કરાવી શકે અને આપણને કર્મોના બંધનમાં પણ ધકેલી દે. આખી ભગવદ્ ગીતામાં કર્મનો જો સાર સમજવો હોય તો ભાવથી કર્મનું બંધન છે અને ભાવથી કર્મનું બંધન ના થાય. આજ ભાવ વચ્ચે અગત્યનો છે. કર્મનું બંધન થાય કે ના થાય એમાં શું અગત્યનું છે? ભાવ અગત્યનો છે. શું અગત્યનું છે? ભાવ. આ જો ભાવ સાચા અર્થમાં સમજાય તો ઉકેલ આવે. ઘણા બધા લોકો ઇમોશનલ લોકો હોય.
અને આપણે કહીએ કે ભાવની ભક્તિ કરવાની, પણ ઇમોશનલ લોકે ઊંધું પકડેલું હોય. ઊંધું પકડ્યું એ ભાવની ભક્તિ નથી. ભાવની ભક્તિ કેવી રીતે થઈ શકે? જો નરસિંહ મહેતા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. એના માટે ભગવાનની લીલા હોય. ભાવની ભક્તિ એટલે શું? એના માટે ભગવાનની લીલા હોય. બીજું શું? એના માટે હું ને તું ના હોય. એના માટે માત્ર ભક્તિ હોય. અને ભક્તિ અંદરથી ઉદય થાય, બહારથી ના થાય. પરંતુ આપણે આ બધી વસ્તુ કરીએ છીએ અને કરવી જોઈએ. આપણે બધી વસ્તુ કરીએ છીએ. જપ કરીએ, માળા ફેરવીએ, આજે નવધા ભક્તિ છે અથવા જેને ઉપાસના ભક્તિ કહીએ, એ બધી વસ્તુ આપણે કરીએ છીએ. કેમ કરીએ છીએ? કારણ કે આપણે ક્વોલિફાઈડ થવું છે. આજે દાખલા તરીકે તમારે સિવિલ એન્જિનિયર થવું હોય તો પહેલા આપણે ત્યાં યર 1 મીન્સ કે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ભણવું પડે. પછી એમાં એના પૂરતા માર્ક્સ આવવા જોઈએ. તમને મેથેમેટિક્સમાં રસ હોવો જોઈએ. અને પછી તમે સિવિલ એન્જિનિયરિંગના 4 વર્ષ કરો તો તમે સિવિલ એન્જિનિયર થઈ શકો. આ કન્ડિશન છે. એ જ રીતે ભગવાને અહીંયા કન્ડિશન મૂકી છે. ક્વોલિફાઈડ જે થાય. પણ ક્વોલિફાઈડ વ્યક્તિ કોણ કહેવાય? તો ક્વોલિફાઈડ વ્યક્તિ એ કહેવાય કે જેણે કર્મનો મનથી સંન્યાસ કર્યો છે. પણ મનથી સંન્યાસ કરવા માટે શું જરૂરી છે? તો પવિત્ર ભાવ જરૂરી છે. મનથી સંન્યાસ કરવા માટે માત્ર પવિત્ર ભાવની જરૂર છે, બીજા કશાની જરૂર નથી. પણ ક્વોલિફાઈડ થવા માટે બધી વસ્તુ શરૂઆતમાં કરવી પડે. હવે હું તમને પ્રશ્ન કરું. તમારું બાળક છે અને તમારું બાળક પહેલા વર્ષમાં જાય યર 1ની અંદર અને પછી ત્યાં યર 1 થી યર 2માં જવાની ઈચ્છા જ ના પ્રદર્શિત કરે, મહેનત જ ના કરે. 2-3 વર્ષે યર 1 પાસ કરે, 2-3 વર્ષે યર 2 પાસ કરે, 2-3 વર્ષે યર 3 પાસ કરે, એમ કરતા કરતા પ્રાઇમરી પૂરું કરતા કરતા 21 વર્ષ થઈ જાય એના. તમને ગમે? 7 તરીને 21 એ ને બીજા 6 કેટલા વર્ષ થાય? 28 વર્ષ. 28 વર્ષે છોકરા છોકરીને લગ્ન કરવાની હોય. હજી તેને પ્રાઇમરી પાસ નથી કર્યું. તમને ગમે એક મા બાપ તરીકે? ના ગમે. તો ભગવાનને ગમે કે આપણે એક જ ધોરણની અંદર વર્ષો સુધી રહીએ? જો જેમ ધોરણ બદલાય, સ્કૂલ બદલાય, અભ્યાસક્રમ બદલાય, બધું બદલાય, એક્ટિવિટી બદલાય, ભણવાની જે બધી વસ્તુ છે એ પણ બદલાય. આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ પણ બદલાય. પહેલા આપણે પેનથી લખતા હતા, પછી પેન્સિલ આવે, પછી પેન આવે, પછી આ લેપટોપ ને એવું આવે. બધું બદલાય. પણ આપણે બદલવા તૈયાર નથી. આપણે કેવું કરીએ છીએ? જે પકડીએ ને એ પકડી રાખીએ છીએ. એટલે આપણે ઊંડા નહીં જઈ શકતા. વસ્તુ શું છે? આપણે ઊંડા જઈ શકતા નથી. અને જ્યાં સુધી આપણે ઊંડા ના જઈ શકીએ ત્યાં સુધી આપણી મુશ્કેલીનો પાર આવે નહીં. હવે ભગવાને 24મા શ્લોકમાં એ જ 3 શબ્દો જે આપણે વાત કરી ને, સુખ, શાંતિ અને સંતોષ, એની વાત કરી. યસ, એની વાત કરી. જો ભગવાને શબ્દ પ્રયોગ કર્યો. અંતઃ સુખ, અંતઃ આરામ. આરામ એટલે શાંતિ, અને અંતઃ જ્યોતિ. આ 3 વસ્તુની વાત કરી. જ્યોતિ એટલે પ્રકાશ, જ્ઞાન, સંતોષ. હવે એને થોડુંક ડિટેલથી શોધો. આખા આપણું જે જીવન છે, આપણું માસ્ટર, રાઈટ, આપણું જે જીવન છે દરેક વ્યક્તિનું, શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત સુખ શોધવાથી થાય.
આપણે બધા સુખ શોધી રહ્યા છીએ, પણ ક્યાં સુખ શોધી રહ્યા છીએ? બીજાની અંદર. જોજો ને, શબ્દ યાદ રાખજો. આપણે બધા સુખ શોધી રહ્યા છીએ બીજાની અંદર. અહીંયા મેં લખ્યું છે, જો ભાવ એ મેઇન વસ્તુ છે. અહીંયા તમે જુઓ તો આ L4 ઉપર ભોગ લખ્યું છે બીજાની અંદર, એટલે ઓબ્જેક્ટ લેવલે, નીચલા લેવલે. તો આપણે જે પ્રવૃત્તિ કરી ખોટી ના, પ્રવૃત્તિ ખોટી નથી. તમે નોકરી કરો, ધંધો કરો, જે કંઈ કરો એ બધું ખોટું છે, ખોટું કંઈ જ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? બીજાનો ઉપયોગ કરીને તમારે સુખ મેળવવું છે, ત્યાં પ્રોબ્લેમ છે. પ્રવૃત્તિ દ્વારા સુખ ઊભું કરવાની દોડમાં આપણે એટલા બધા વેગમાં આવી ગઈએ છીએ કે આપણને બ્રેક લાગતી નથી. જો ધીરુભાઈ અંબાણીને બ્રેક ના લાગી, આપણે પેલા ગયા ને રાકેશ ઝુનઝુનવાલા, એમને બ્રેક ના લાગી. ના લાગી. નરેન્દ્ર મોદી સાહેબ કેટલા વર્ષોથી પોલિટિક્સમાં છે, બ્રેક લાગી? ના લાગે. જનક રાજા જેવી બ્રેક લાગવી જોઈએ. તમે રૂપિયાવાળા નો પ્રોબ્લેમ, પણ બ્રેક લાગવી જોઈએ. તમે અંદર ઊંડા ઉતરવા જોઈએ. જનક રાજાને કેટલી બ્રેક લાગી. અષ્ટાવક્ર ગુરુએ એક શબ્દ કીધો અને એ શબ્દ પકડી લીધો. એટલા એ ક્વોલિફાઈડ થઈ ગયા હતા. આપણે એટલી હદે ક્વોલિફાઈડ થઈ શકીએ છીએ? મને ખબર નથી કે ભાઈ રાકેશભાઈ કે ધીરુભાઈ કે નરેન્દ્રભાઈ ક્વોલિફાઈડ છે કે નહીં, કારણ કે દરેક વ્યક્તિ પોતાનું અંદરનું જોવે. પણ આ તો એક્ઝામ્પલ આપવા માટે છે કે રાકેશભાઈએ તો પોતે મરણ પથારી પડ્યા હતા ત્યારે વાત કરી, બરાબર. હવે આપણને ધીરુભાઈ કે નરેન્દ્રભાઈની ખબર નહીં, પણ રાકેશભાઈની તો ખબર છે. તો રાકેશભાઈનો એક્ઝામ્પલ લો. અહીંયા ટૂંકમાં આપણે આપણો પોતાનો એક્ઝામ્પલ લો. આપણે દોડમાં છીએ અને દોડમાંથી આપણે કંઈ શીખતા નથી. હવે કેટલાક કે અમે તો દોડમાંથી નીકળી ગયા. યસ, પણ તમે દોડમાંથી કેમ નીકળી ગયા? જ્યારે તમને લાગ્યું કે આપણે કોમ્પિટિશનમાં નહીં ટકી એટલે તમે નીકળી ગયા. જ્યારે વ્યક્તિ કોમ્પિટિશનમાં ટકે નહીં ત્યારે નીકળી જાય. એ પૈસામાં આવી જાય, વર્ક લાઈફ બેલેન્સમાં આવી જાય. બે વ્યક્તિ વર્ક લાઈફ બેલેન્સમાં આવે જ્યારે વ્યક્તિ કોમ્પિટિશનમાં ટકી ના શકે અને જ્યારે વ્યક્તિને રિયલાઇઝેશન થાય કે આ દોડ એ ખોટી દોડ છે. જેમ ભગવાન બુદ્ધ દોડ્યા હતા અને એમને રિયલાઇઝ થયું 6 વર્ષે કે આ દોડ એ ખોટી દોડ છે. એ રીતે શરૂઆત આપણે સુખ માટે દોડ કરી હોય અને પછી જ્યારે રિયલાઇઝ થઈ જાય. અહીંયા બે માણસ મેં બતાવ્યા છે. રેડ માણસ છે, એ વર્ક લાઈફ બેલેન્સમાં ઊભો છે, એને રિયલાઇઝ નથી થયું. પણ આ જે બ્રાઉન છે એને થોડું રિયલાઇઝ થયું કે વર્ક લાઈફ બેલેન્સ તો સાચું, પણ ખરેખર આ દોડ કંઈક અલગની છે. સુખ ત્યાં નથી, આપણે જ્યાં પકડવા જઈ રહ્યા છીએ ત્યાં નથી. એટલે જો અહીંયા 3 માણસ બતાવે છે ને, બ્લેક એ દોડમાં છે, રાકેશભાઈ ઝુનઝુનવાલા. રેડ કોક તમારા મારા જેવો છે કે જે કોમ્પિટિશનથી બહાર નીકળી ગયો છે, પણ હવે છૂટકો નથી. કોમ્પિટિશનથી તો બહાર નીકળ્યો પણ હવે છૂટકો નથી. રાઈટ. અને ત્રીજો છે બ્રાઉન, એને કંઈક સમજાણું છે, કંઈક થોડું ઘણું સમજાણું છે. એટલે રેડ અને બ્રાઉન બંને વર્ક લાઈફ બેલેન્સમાં તો છે, પણ બ્રાઉનને સમજાયું છે વર્ક લાઈફ બેલેન્સ, જ્યારે રેડ દોડમાં નથી ટકી શક્યો. હવે એથી આગળ જોઈએ. એથી આગળ પણ કેટલાક છે. હા, એથી આગળ પણ કેટલાક છે જે શાંતિ માટે નિવૃત્તિ જાય છે, પ્રવૃત્તિથી વિરુદ્ધ. આજે એ લખેલું છે એ પ્રવૃત્તિ છે, એનાથી વિરુદ્ધ ઝેડ લખેલું છે. દાખલા તરીકે સાધુ થઈ ગયો. કેટલાક લોકો ભાગે, પછી પ્રવૃત્તિથી ભાગે એટલે ભાગેડું છે એ પાછા અલગ ટાઈપના આવી ગયા. એ ભાગેડુમાં પાછા વર્ક લાઈફ બેલેન્સ વાળા બી હોય. ખ્યાલ આવે? એટલે આપણે ક્યાં ઊભા છીએ આપણને જ ખબર હોય, બીજા કોઈને ખબર હોય નહીં. એટલે જો શરૂઆત કરી સુખથી
અને પછી શોધવા ગયા કે આ શાંતિ, આરામ, નિવૃત્તિ. અને પછી ત્યાંથી ભગવાન કહે છે કે કેટલાક લોકો ત્યાં પણ હલવાઈ જાય. જે લોકોને ખબર પડી, આવા જે બ્રાઉન છે, જેને ખબર પડી કે સારું કંઈક તત્વ બીજું છે, એ થોડાક વિશેષ ઉતર્યા ઊંડા. ક્યાં ઉતર્યા? આત્મજ્ઞાનમાં. જ્ઞાનમાં નહીં, આત્મજ્ઞાનમાં. શરૂઆત પછી L3, L2માં આવે, પણ આત્મજ્ઞાન તમારે છેક L1 સુધી લઈ જાય. આત્મજ્ઞાન તરફ એના પ્રયત્નો થયા, એટલે વચ્ચે આવી ગયા. ક્યાં આવી ગયા? વચ્ચે આવી ગયા. જો ભગવાને ઘણા બધાને દેન આપ્યું હોય શરૂઆતમાં L2 ઉપર. કેટલાક ચિત્રકાર સારા હોય, સંગીતકાર સારા હોય, કલાકાર સારા હોય, કથાકાર સારા હોય, અને એ લોકો પોતાનું જીવન કન્ટેન્ટમેન્ટ માટે જીવતા હોય, સંતોષ માટે જીવતા હોય. પણ ઘણીવાર એ સંતોષ સમય જતો રહે. જ્ઞાની હોય તો શુષ્ક પંડિત થઈ જાય, અથવા શુષ્ક કલાકાર થઈ જાય, અથવા પછી મોસ્ટ ઓફ ટાઈમ તમે જુઓ તો એ લોકો એમાંથી બહાર નથી નીકળી શકતા. જોઈએ છે એમને કન્ટેન્ટમેન્ટ, સંતોષ, પણ કંઈક સંશોધન બાકી રહી જાય છે. એટલે લોકો સમજ જતા રહે છે ડ્રગ, દારૂ અને ડિપ્રેશનમાં. જે ચિત્રકાર, સંગીતકાર, જ્ઞાની પંડિત, કલાકાર, કથાકાર એ કાં પૈસાની દોડમાં જતો રહ્યો તો જતો રહ્યો નીચે, છેક અહીંયાથી નીચે જતો રહ્યો, L2 થી L4 પર જતો રહ્યો, કાં પછી એ સમજ જતો રહે ડ્રગ, દારૂ અને ડિપ્રેશનમાં. કારણ કે પોતાની જાતને સમજ્યા નથી. જ્યાં સુધી તમે પોતાની જાતને ના સમજો ત્યાં સુધી તમને સાચું કન્ટેન્ટમેન્ટ મળે નહીં. સાચું કન્ટેન્ટમેન્ટ આવે છે ક્યાંથી? એ અગત્યનું છે. આપણને એવું લાગે છે કે સુખ આવે તો શાંતિ આવે, અને શાંતિ આવે તો સંતોષ આવે. પણ તમે આ લોકની અંદર જુઓ તો શરૂઆત જો તમે અંદરનું જે કન્ટેન્ટમેન્ટ છે એનાથી કરો તો તમારા જીવનની અંદર શાંતિ આવશે. વિધાઉટ અશાંતિ. અને એકવાર જીવનની અંદર ધીરે 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 શાંતિ આવીને એનો ચસ્કો પડ્યો તો તમને સુખની અનુભૂતિ થશે વિધાઉટ દુઃખ. આ યાદ રાખો. કરશો શું હવે? આટલી બધી વસ્તુ તો સમજી લીધી, હવે શું કરશો? એક જ વસ્તુ છે અહીંયા મેં લખી છે થોડીક, કે દરેકના જીવનની અંદર, દરેકના સ્વભાવની અંદર લાઈક ના ડિસલાઈક રહેલા છે. એમાંથી રાગ અને દ્વેષ ઉભા નહીં કરો. હવે આપણે થાય છે શું? આપણે આપણી જાતને જ્યારે એ જે ઇમોશન્સ છે, જે ભાવ છે, એને સરેન્ડર કરી દઈએ એટલે આપણે આપણી જાત હારી ગયા અને ડ્યુઆલિટી સ્ટાર્ટ થઈ ગઈ. બહાર આપણે લાઈક ને ડિસલાઈકથી જોયું, અંદર આપણે રાગ અને દ્વેષથી બે અલગ થઈ ગયા. અને એકવાર તમે અલગ થઈ ગયા, તમારું માઇન્ડ ડિવાઈડ થઈ ગયું, તમારા માઇન્ડ અલગ થઈ ગયું, તમારો જે સેલ્ફ છે એનાથી તમે અલગ થઈ ગયા, તમારી જાતથી અલગ થઈ ગયા. તમે અંદરથી ડિવાઈડ થઈ ગયા, બહારથી ડિવાઈડ થઈ ગયા. અને જ્યારે તમે ડિવાઈડ થઈ ગયો ત્યારે તમારું કામ થાય નહીં. આપણે સમગ્ર એકત્વ, હોલ, ટોટાલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે પ્રકૃતિ ઓઢી છે, આ દેહ મેં ઓઢેલો છે, તો મારે આ દેહ સાથે રહેવાનું છે. આ દેહ સાથે મારે રહેવાનું છે. ઘણા બધા એનો મિસયુઝ કરે છે. આ મંદિર મળેલું છે, મંદિરનું મેન્ટેન કરવાનું છે. વિશેષ નથી. વિશેષમાં ગયા એ ખોટા, અને એને એવોઇડ કરે એ પણ ખોટા. આ ચેક કરજો. ઘણા અહમ બ્રહ્માસ્મિ કરી અને દેહને પીડા આપે. દેટ્સ અ રોંગ થિંગ. સાચા અર્થમાં સમજો, ઓળખો, અંદર જો. હવે છેલ્લે હું એટલું જ કહીશ કે તમારા કોઈ પણ ટીચર હોય, ગુરુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ઇવન હું મારી જાતને કહું તો હું મારા ઘરવાળાને બદલી ના શકું, એમના વિચાર હું ના બદલી શકું.
આઈ હેવ નો કેપેસિટી ટુ ટીચ યુ ઓર ચેન્જ યુ. મારી પાસે એવી કોઈ કેપેસિટી, કોઈ પણ વ્યક્તિની પાસે, ભગવાન રામ આયા, એમને રાવણને બદલી શકે ના. ભગવાન કૃષ્ણ આયા, દુર્યોધનને બદલી શકે ના. ભગવાન સ્વામિનારાયણ આયા, પેલા રામ ખાચર ને બધા લોકોને બદલી શક્યા, તો બરોડાના દીવાન એને બદલી શક્યા ના. કોઈની પાસે, કારણ કે દરેક જીવને સ્વતંત્રતા છે. ત્યાર તો ભગવાનની લીલા કહેવાય ને. એ જ શિવ એ જીવ બનેલો છે. એટલે તમને કોણ બદલી શકે? તમે તમારી જાતે બદલાવ તો પછી આ કથાનો અર્થ શું? કથાનો અર્થ એટલો જ કે આ શબ્દ કદાચ તમે સાંભળ્યા હોય ને કોક સમય એવો આવી જાય અને એ તમારી જાતને એક્સપ્લોર કરે, ઓપોર્ચ્યુનિટી આપે, એક્સપાન્ડ કરે, અથવા તમારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર તમને ક્યાંક લાઇટ બતાવે અને તમે એ જાતે એ જર્ની ઉપર આગળ વધો તો તમારું કામ થાય, બાકી થાય નહીં. ભગવાને 4થા અધ્યાયમાં 36મા શ્લોકમાં મારા ખ્યાલથી અને 9મા અધ્યાયમાં બહુ સરસ વાત કરી. ભગવાન કે આ આત્મજ્ઞાન એવું છે ને કે આ શબ્દો પડેલા હોય અને કોક ક્ષણ એવી આવી જાય કે જ્યારે આપણે ટોટાલિટીમાં હોઈએ, શની અંદર હોઈએ, ટોટાલિટીમાં હોઈએ, અને ભાવ અંદરથી ઉદય થઈ જાય, આ શબ્દ એનો કામ કરી જાય, એ સમય શબ્દ કામ કરી જાય, બાકી શબ્દ કામ ના કરી શકે. એટલા માટે તો આપણે રવિ સભા કે સેટરડે સભા કે વીકલી સભામાં જઈએ છીએ, છતાં આપણું કામ થતું નથી. યસ, નથી થતું. પણ હવે એક બીજી વસ્તુ તમને કહી દઉં. તમે શું સાંભળો છો એ બહુ અગત્યનું છે. તમે જે સાંભળતા હશો એ ફરીને તમારી જોડે આવશે. કોના સંદર્ભમાં? ભાવના સંદર્ભમાં. તમે જેવા ભાવથી જે વસ્તુ સાંભળતા હશો, જોતા હશો, એ ફરીને તમારી જોડે આવશે. આ યાદ રાખો. યસ, કારણ કે તમારું પોતાનું રિફ્લેક્શન છે. આ બહુ જ અગત્યની બાબત છે. કેટલાક લોકો જો ઉંમર થઈ ગઈ હોય, અહીં ઓસ્ટ્રેલિયા કે અમેરિકામાં રહેતા હોય, પણ આખો દિવસ ઇન્ડિયાના પોલિટિકલ ન્યૂઝ જોતા હોય. હવે એમને શું લાભ બને? કંઈ નહીં. પણ શું થઈ ગયું? ટેવ પડી ગઈ. હવે ટેવ જાય ના જાય. જ્યાં સુધી વ્યક્તિ ચેન્જ ના કરે ત્યાં સુધી ના જાય. એટલા માટે શરૂઆત ક્યાંથી કરવી પડે? શરૂઆત બહારના કન્ટેનમેન્ટથી ચાલુ કરવી પડે. બહારનું કન્ટેનમેન્ટ તમે એક્સેપ્ટ કરી લો, એનો અર્થ શું થયો? બહારથી તમે સાવ સરળ થઈ જાઓ, તો તમારા હૃદયમાં પવિત્ર ભાવ ચાલુ થાય ને હૃદય પવિત્ર થાય. અને એકવાર હૃદયના ભાવો પવિત્ર થયા, ચોક્કસ તમે તમારા માર્ગે આગળ વધી શકશો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.